સીઈપીએ માત્ર વ્યાપારિક સમજૂતી નહીં, ભારત ઓમાન વચ્ચેના સંબંધોમાં વિશ્વાસનું પ્રતીક. વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે કહ્યું, ભારતના લેધર, ઓટોમોબાઈલ, કૃષિ ઉત્પાદન, ફાર્મા સહિતના સેક્ટરને ઓમાનના બજારમાં અન્ય પ્રતિસ્પર્ધકોની સરખામણીમાં મળશે પ્રાથમિકતા. ઉર્જા સુરક્ષા થશે વધુ મજબૂત. ભારત મ્યાનમાર વચ્ચેના સંબંધોમાં નવા પ્રકરણનો ઉમેરો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મ્યાનમારના રાષ્ટ્રપતિ વચ્ચે યોજાઈ દ્વિપક્ષીય બેઠક. વેપાર, સંરક્ષણ, ઉર્જા ક્ષેત્રે સહયોગ વધારવા મુદ્દે થયું મંથન. મ્યાનમારના રાષ્ટ્રપતિએ તેમની ભૂમિનો ઉપયોગ ભારતની સુરક્ષા વિરુદ્ધ કોઈપણ પ્રવૃત્તિ માટે નહીં થવા અંગે આપી ખાતરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મ્યાનમારના રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત. રાષ્ટ્રપતિ મુર્મુએ બંને દેશો વચ્ચેની ભાગીદારીમાં કનેક્ટિવિટીને ગણાવ્યો મહત્વપૂર્ણ આધારસ્તંભ. બંને દેશોના સંબંધો વધુ ગાઢ અને મજબૂત બનાવવા અંગે વ્યક્ત કર્યો વિશ્વાસ. ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે સંરક્ષણ સહયોગ વધારવા મુદ્દે થયો વાર્તાલાપ. સૈન્ય સહયોગ, દરિયાઈ સુરક્ષા અને સંરક્ષણ ઉદ્યોગ ક્ષેત્રે ભાગીદારી વધારવા પર અપાયો ભાર. હિન્દ મહાસાગર ક્ષેત્રને સ્વતંત્ર, મુક્ત અને સમાવેશી બનાવવા બંને દેશોએ આપ્યું સમર્થન. પશ્ચિમ એશિયા સંઘર્ષ મામલે ચાલી રહેલ શાંતિ મંત્રણા વચ્ચે અમેરિકાનો ઈરાન પર હુમલો. રડાર, ડ્રોન નિયંત્રણ સુવિધા કેન્દ્ર કર્યું નષ્ટ. વળતા હુમલામાં અમેરિકી એરબેઝને નિશાન બનાવાયું હોવાનો ઈરાનનો દાવો. કુવૈત પર ડ્રોન, મિસાઇલથી કર્યા પ્રહાર. જીસીસીએ કરી નિંદા. ઈરાને અમેરિકા પર સીઝ ફાયરનું પાલન નહીં કરવાનો લગાવ્યો આરોપ. કહ્યું, લેબેનોન પર હુમલો એ સ્વીકાર્ય નહીં. નિયમોનું કરાયું ઉલ્લંઘન. ઇઝરાયલના ભીષણ હુમલાઓ યથાવત. તણાવ ઓછો કરવા અમેરિકાનો નવો પ્રસ્તાવ. રાજ્યમાં આજથી વસ્તી ગણતરીનો શુભારંભ. 1 લાખથી વધુ ગણતરીદારો અને સુપરવાઇઝર્સની ટીમ કામગીરીમાં જોડાઈ. ઘરની રચના, પરિવારની માહિતી સહિત 33 પ્રશ્નો અંગે કરશે પૂછપરછ. વસ્તી ગણતરી નિયામકે માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રહેવાની આપી ખાતરી. મહત્તમ તાપમાન ગગડતા રાજ્યના નાગરિકોને ગરમીમાંથી મળી આંશિક રાહત. આગામી 5 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર સહિતના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના. ચોમાસા પૂર્વેની ગતિવિધિઓ તેજ થઈ હોવાનું હવામાન વિભાગનું અનુમાન.